હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું ગરમીમાં રાહત આપે તેવું ઠંડુ ઠંડુ કાચી કેરીનું શરબત। વિટામિન સી થી ભરપૂર, લૂ સામે રક્ષણ આપે છે, શરીરની અંદરની ગરમી અને પિત્તને પણ શાંત કરે છે, પાચનમાં પણ ગુણકારી છે, સાથે સ્વાદ તો એવો કે બધાને ખૂબ જ ભાવશે। તો ચાલો જોઈ લઈએ આને કેવી રીતે બનાવવું। કાચી કેરીનું શરબત અથવા તો કાચી કેરીનો બાફલો બનાવવા માટે મેં અહીંયા 3 નંગ કેસર કેરી લઈ આ રીતે છાલ કાઢી અને વચ્ચે ગોઠલીનો ભાગ કાઢી અને ચીરી કરી લીધી છે। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, નાના મોટી ગમે એવડી કેરી તમે લઈ શકો છો। તે હવે આપણે પ્રેશર કુકરમાં લઈ લેશું। અહીંયા આપણે એક પ્રેશર કુકરમાં લઈ અને 1 કપ પાણી લેવાનું છે। 1 કપ પાણી લઈ પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી અને 1 વિસલ કરી લેશું। એક જ વિસલમાં જોઈ શકાય છે ફ્રેન્ડ્સ કે આપણી કેરી એકદમ સરસ બફાઈ ગઈ છે। કુકરનું પ્રેશર તેની જાતે જ પૂરું થયું પછી એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે અને હવે આપણે એક મિક્સર જારમાં લઈ લેવાની છે। મિક્સર જારમાં કેરીનો બાફલો લેતા પહેલા અહીંયા આપણે મોટી મોટી સાકરને થોડી થોડી ખાંડી અને પછી આ રીતે મિક્સર જારમાં ક્રશ કરી લીધી છે। તે જ જારમાં હવે આપણે બાફલો લઈ લેશું। અહીંયા આપણે કેરીનો બાફલો જારમાં લઈ લીધા પછી એક નાની વાટકી જેટલા અથવા તો 15 થી 20 નંગ ફુદીનાના પાન લેવાના છે। આ ફુદીનાના પાન એકદમ ધોઈને સરસથી લેવાના છે। તેમાં જ આપણે લઈ લેશું 1 ઇંચ આદુનો ટુકડો જે છાલ કાઢીને આપણે લીધો છે, 1 ટીસ્પૂન સંચળ પાવડર, 1 ટીસ્પૂન નમક, 1 ટેબલ સ્પૂન વરિયાળી લેશું, વરિયાળીથી એકદમ મસ્ત ટેસ્ટ આવશે, 1 ટીસ્પૂન આખું જીરું અને 1 ટીસ્પૂન મરી પાવડર જે બિલકુલ પાણી નાખ્યા વગર ક્રશ કરી લેશું। અહીંયા આપણે બધું જ ક્રશ કરી લીધું છે, જોઈ શકાય છે ફ્રેન્ડ્સ। અહીંયા આપણે જે સાકરનો પાવડર બનાવ્યો છે તે ડૂબે તેટલું જ આપણે પાણી લેશું અને એની ચાસણી બનાવવા રાખી દેશું। સાકર ઓગળે ત્યાં સુધી આપણે સતત ચલાવવાનું છે। સાકર ઓગળી જાય એટલે તેમાં આપણે બનાવેલું મિશ્રણ લઈ લેશું। આ જ રીતે સતત ચલાવવાનું છે જેથી કરીને નીચે બેસે પણ નહીં અને એક તારની ચાસણી આવે ત્યાં સુધી આપણે થવા દેવાનું છે। ફ્લેમને એકદમ સ્લો રાખીશું। અહીંયા જોઈ શકાય છે આપણું મિશ્રણ એકદમ સરસ ઘટ થવા લાગ્યું છે। તે જ દરમિયાન આપણે જોશું તો એક તારની ચાસણી પણ થઈ ગઈ છે। તો અહીંયા આપણે ફ્લેમને બંધ કરી દેવાની છે અને 1 લીંબુનો રસ એડ કરવાનો છે। ફ્લેમને બંધ કર્યા પછી જ આપણે લીંબુ ઉમેરીશું જેથી કરીને ચાસણી જામે પણ નહીં અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે। લીંબુ ઉમેર્યા પછી આપણે અહીંયા ઉમેરવાના છીએ ગ્રીન ફૂડ કલર જે બિલકુલ ઓપ્શનલ છે, પણ જોતા જ પીવાની ઈચ્છા થઈ જાય એટલે આપણે ફૂડ કલર લેશું। એકદમ ગ્રીન ગ્રીન મસ્ત શરબત નાનાથી લઈ અને મોટા બધાને પીવાની ઈચ્છા થઈ જાય એવો મસ્ત કલર આવશે। ટેસ્ટી તો એકદમ મસ્ત છે પણ સાથે સાથે કલર પણ એકદમ સરસ હોય તો આપણે બાળકો માંગીને પીવે। હવે આને ઠંડુ થવા દેશું। અહીંયા આપણે ઠંડુ થાય એટલે ગાળી લેશું। અહીંયા આપણે ગાળી લીધું છે, તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણે કાચી કેરીનું શરબત અથવા તો બાફલો તૈયાર થઈ ગયો છે। હવે શરબત બનાવીએ। શરબત બનાવવા માટે અહીંયા આપણે લઈ લેશું આઈસ ક્યુબ, તકમરિયા લઈ લેશું। તકમરિયાને મેં 10 મિનિટ પહેલા પલાળી દીધા હતા। અહીંયા આપણે 2 ટેબલ સ્પૂન જેટલું શરબત લઈ લેશું જે આપણે બનાવેલું છે તે। સાકરનું પ્રમાણ વધારે રાખેલું છે એટલે બહુ જરૂર નહીં પડે। તેમાં જ આપણે લઈ લેશું ઠંડુ પાણી, ચલાવીને મિક્સ કરી દેશું। બધું મિક્સ કરીને ચલાવી લેશું અને એકદમ મસ્ત ઠંડુ શરબત તૈયાર છે ફ્રેન્ડ્સ। તમે ક્યારેય આ શરબત બનાવ્યું છે કે નહીં કમેન્ટ ચોક્કસ કરજો। કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો। આવજો ફ્રેન્ડ્સ।